સંખેડાના હાડોદ રોડ પર ગોપાલ નમકીનનું કન્ટેનર ફસાઈ જતા જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વના કાર્યક્રમની શરૂઆતના સમયે જ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેડાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના 80મા સ્વતંત્ર પર્વના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન હોવાથી વહેલી સવારથી જ રાજકીય નેતાઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં પહોંચવા માટે ઉમટી પડ્યા હતા। એવામાં હાડોદ રોડ પર કન્ટેનર ફસાઈ જતા 30 મિનિટથી વધુ સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેના કારણે કાર્યક્રમની શરૂઆતમાં સ્થળ તરફ આવતા રાજકીય નેતાઓ, અધિકારીઓ અને આમ જનતાને વાહન લઈને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મુખ્ય કાર્યક્રમના સમયે જ કન્ટેનર ફસાતા રસ્તા પર વાહનોની કતારો લાગી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી। બદલતા ભારત માટે સલીમુદ્દીન શેખ, સંખેડા, છોટાઉદેપુર।